નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે ગ્રામીણ ગુજરાત માટે થયેલી એક ખૂબ જ મોટી જાહેરાત વિશે વાત કરવાના છીએ। રાજ્ય સરકારે પંચાયત વિભાગમાં નોકરીઓ, વિકાસ અને ભવિષ્યને લઈને એક જોરદાર પ્લાન બનાવ્યો છે। તો ચાલો એને આપણે વિગતવાર સમજીએ। શરૂઆત કરીએ સીધા આ આંકડાથી। 6000થી પણ વધુ। આ ખાલી એક નંબર નથી, પણ ગુજરાતના ગામડાઓમાં આવનારી તકોનો એક બહુ મોટો સંકેત છે। મતલબ કે આટલી બધી નવી નોકરીઓ આવવાની છે। જી હા, પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આ જાહેરાત કરી છે। એમના કહેવા મુજબ પંચાયત સેવાની અલગ અલગ કેડરમાં 6000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ ખરેખર એક જેકપોટ જેવા સમાચાર છે। પણ આ વાત ખાલી નોકરીઓ સુધી જ સીમિત નથી, એની પાછળ એક બહુ મોટી અને લાંબા ગાળાની સ્ટ્રેટેજી છે। સરકાર ગામડાઓના વિકાસને એકદમ નવી દિશા આપવા માંગે છે। ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે થશે। અહીંયા રસપ્રદ વાત એ છે કે આ ભરતી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નથી, વિકાસના કામોને સ્પીડ આપવા માટે એકદમ નવી અને સ્પેશિયલ પોસ્ટ બનાવવામાં આવી છે, જેમ કે 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેર। આ પ્રોફેશનલ્સ વિકાસના પ્રોજેક્ટ્સને સંભાળશે અને એને ફટાફટ પૂરા કરાવશે। અને જુઓ, વહીવટી ફેરફારોથી કઈ રીતે સીધી રોજગારી ઊભી થાય છે એનું આ એકદમ બેસ્ટ ઉદાહરણ છે। જે નવો વાવ-થરાદ જિલ્લો બન્યો છે એના માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરી દેવાઈ છે। આનો સીધો મતલબ એ છે કે સ્થાનિક લેવલ પર લોકોને વધારે નોકરીઓ મળશે અને વહીવટ પણ સારો બનશે। ઓકે, તો નોકરીઓની વાત તો થઈ ગઈ। હવે એ જોઈએ કે આ બધાથી ગામડાઓમાં શું નક્કર ફેરફાર આવશે। સરકાર 2 એવી જોરદાર યોજનાઓ લાવી રહી છે જે ગામડાની આખી તસવીર જ બદલી શકે છે। એમાં પહેલી યોજના છે અટલવાડી। હવે આ કોઈ સાદો કમ્યુનિટી હોલ નહીં હોય, આ એકદમ મોડર્ન અને બધી સુવિધાઓવાળા સેન્ટર હશે, જે ગામના સોશિયલ લાઈફનું નવું હબ બનશે। અહીંયા ગ્રામસભા થશે, મહિલા મંડળની મીટિંગો થશે અને બીજા સામાજિક કાર્યક્રમો પણ થશે, જેનાથી લોકોની ભાગીદારી વધશે। અને હા, આ માત્ર કાગળ પરની વાત નથી। આ વિચારને હકીકતમાં બદલવા માટે સરકારે નવી અટલવાડી બનાવવા માટે 60 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવી દીધું છે। આ એક મોટું રોકાણ છે જે સીધું ગામડાના સામાજિક માળખાને મજબૂત બનાવશે। હવે બીજી મોટી યોજના છે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના। આ યોજનાનો હેતુ એ છે કે જેવી સ્વચ્છતા અને સુવિધાઓ શહેરોમાં છે એવી જ ગામડાઓમાં પણ હોય। હવે ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં આવશે અને એનું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવશે। અને આ યોજના માટે સરકારે પૂરા 650 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આટલું મોટું બજેટ એ બતાવે છે કે સરકાર ગામડાની સ્વચ્છતા અને આરોગ્યને કેટલી ગંભીરતાથી લઈ રહી છે। આની સીધી પોઝિટિવ અસર લોકોના જીવન ધોરણ પર પડશે। એટલું જ નહીં, આખી પંચાયતી રાજ સિસ્ટમને મજબૂત કરવા માટે પણ રોકાણ થઈ રહ્યું છે। નવી ગ્રામ પંચાયતની ઓફિસો અને તલાટી જેવા કર્મચારીઓ માટે રહેવાના ક્વાર્ટર્સ બનાવવા માટે પણ 406 કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આનાથી કામકાજમાં ઘણી સરળતા થશે। હવે સવાલ એ થાય કે આટલી બધી મોટી યોજનાઓ છે તો એ સફળ કેવી રીતે થશે? તો એનો જવાબ છે એના મજબૂત બજેટ અને નવા મેનેજમેન્ટ સિસ્ટમમાં। ચાલો એને પણ સમજી લઈએ। રાજ્ય સરકારે પંચાયત અને ગામડાના વિકાસ માટે કુલ મળીને લગભગ 14,858 કરોડ રૂપિયાનું જંગી બજેટ રાખ્યું છે। આ આંકડો જ સરકારની પ્રતિબદ્ધતા બતાવવા માટે પૂરતો છે। અને આ તો ખાલી રાજ્ય સરકારના પૈસા છે। આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ સપોર્ટ મળવાનો છે। આગામી 16મા નાણાં પંચમાંથી ગુજરાતને લગભગ 2,415 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે, જેનાથી વિકાસના કામોને વધુ વેગ મળશે। હવે આ સૌથી અગત્યની વાત છે, ખાલી પૈસા ફાળવવાથી કામ નથી થતું। કામ સારી ક્વોલિટીનું અને સમયસર પૂરું થાય એના માટે એક નવી 2 સ્તરીય સિસ્ટમ બનાવવામાં આવી છે। જિલ્લા લેવલ પર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એટલે કે પીએમસી અને રાજ્ય લેવલ પર પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ એટલે કે પીએમયુ હશે। આ ટીમો એ સુનિશ્ચિત કરશે કે કામ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરું થાય। આ બધી નવી પહેલ તો છે જ, પણ ગુજરાત ગ્રામીણ શાસનમાં પહેલેથી જ દેશમાં ટોચ પર રહ્યું છે। ચલો એક નજર કરીએ કે ગુજરાત આ ક્ષેત્રમાં ક્યાં છે, અને આ ખરેખર એક ગૌરવ લેવા જેવી વાત છે।
પંચાયત મંત્રીના આ શબ્દો પર ધ્યાન આપો. આખા દેશની જે ટોપ રેટેડ પંચાયતો છે એમાંથી લગભગ અડધી તો એકલા ગુજરાતમાં જ છે. આ એક અસાધારણ સિદ્ધિ છે જે બતાવે છે કે રાજ્યનું પંચાયતી રાજનું માળખું કેટલું મજબૂત છે. આ ચાર્ટ જુઓ, આંકડા બધું જ કહી દે છે. એ કેટેગરીની પંચાયતોની સંખ્યામાં ગુજરાત એકલું જ લગભગ આખા દેશની બરાબરી કરી રહ્યું છે. આ જ બતાવે છે કે રાજ્યમાં ગ્રામીણ શાસન કેટલું અસરકારક છે. અને આ શ્રેષ્ઠતાનો બીજો પુરાવો છે સમરસ ગામો. 15,554 ગામોનું સમરસ જાહેર થવું એ બતાવે છે કે ત્યાં સ્થાનિક સ્તરે શાસન કેટલું મજબૂત છે, જ્યાં મોટાભાગના નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે. તો આ બધી જાહેરાતો અને આંકડાઓનો સાર શું છે? આ બધું ભેગું મળીને ગુજરાતના ભવિષ્ય માટે શું અર્થ ધરાવે છે? ચાલો ફટાફટ આ જાહેરાતના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. આખી યોજનાને આપણે 3 મુખ્ય પિલરમાં જોઈ શકીએ છીએ. પહેલું, 6,000થી વધુ નોકરીઓ. બીજું, અટલવાડી અને નિર્મળ ગ્રામ યોજના જેવી આધુનિક સુવિધાઓ. અને ત્રીજું, આ બધા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનું મજબૂત ફંડિંગ અને તેના યોગ્ય ઉપયોગ માટે પ્રોફેશનલ દેખરેખ. તો અંતે એક મહત્વનો સવાલ ઊભો થાય છે કે જ્યારે નોકરીઓ, આધુનિક સુવિધાઓ અને મોટું રોકાણ આ બધું એકસાથે મળશે ત્યારે તે ગુજરાતના ગામડાના ભવિષ્યને કેવી રીતે બદલી નાખશે? આ એક સંકલિત દૃષ્ટિકોણ છે જેના પરિણામો આવનારા વર્ષોમાં જોવા મળશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.